સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. પ્રાચીન ભારતમાં ખેતી કેવી હતી તેના વિશે આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોના હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાં સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલનો સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા, ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું કુહાડીથી તેઓ પરિચિત હતા. સિંચાઈ કેવી હતી એના વિશે વાત કરીએ. સમુદ્ર ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વનું પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગમાં ગામનો વાડો ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટેભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો. રાજા પણ ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદાર, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, જેને દાસ કહેવામાં આવે છે. નગર જીવન કેવું હતું? મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલયના નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાક ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. ઉપરનું વસ્ત્ર નીવી અને નીચેનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. પ્રાચીન ભારતમાં કલા. કલાના 2 ભાગમાં વહેંચાય છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય, નાટકનો સમાવેશ થાય છે. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ધાર્મિક સાહિત્યની વાત કરીએ. ભારતનો સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આર્યાયકોની પણ રચના કરવામાં આવી છે.
જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તેવી જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવનનું એક નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનમાં મહામૂલો ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ્ય, છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મોના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવનની અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ત્રિપિટક કહેવાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો અને આર્ય મંજીસીનું શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે, જે આપણા ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સધ્યમ શબ્દાનુશાસન, દ્રાયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથનો આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો અને આચારાંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ધર્મેતર સાહિત્ય કેવું છે એના વિશે માહિતી મેળવીએ. જેમની વિષયવસ્તુ ધર્મ બહારની છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટેભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો કે જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસન પ્રથમ સદીથી ત્રીજી સદીમાં થઈ હોવાનું મનાય છે. મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પ, દિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતમાં ઇતિહાસના, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રનો તથા બૌદ્ધ ધર્મનો નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ, કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. વિદેશી મુસાફરોના વર્ણનો જોઈએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો આવતા રહ્યા છે, જેમને પોતાના ભારત પ્રવાસમાં વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્ય દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની મુસાફર ફાહિયાને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએનસાંગે તત્કાલ ભારતીય સમાજજીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. વેપારીઓ અને નવા માર્ગો વિશે માહિતી મેળવીએ. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશી સાથે વેપાર
વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથે વેપાર જમીન માર્ગો અને સમુદ્ર માર્ગો થયો હતો. લોથલ હડપ્પી સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલ બંદરની ગોદી ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના મોટા લોકો માટીકામના વિવિધ વાસણ અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. શેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી લઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું અને ચાંદી ચીજોની આયાત થતી. ચીનથી વેપાર અર્થે દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર તેઓ સાથે રેશમ કાપડ લઈ જતા. તેઓ જે માર્ગ મુસાફરી કરતા હતા તે માર્ગમાં રેશમ માર્ગ સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક, રોમના વેપારીઓ આ માર્ગે વેપાર માટે સંકળાયેલા હતા. પ્રાચીન ભારતમાં ચિત્રકલા કેવી હતી એને જોઈએ. તો ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતની સૌથી જૂની ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓએ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા, ઇલોરા, બાઘની ગુફાઓમાં અમરાવતી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓએ પણ બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે ચર્ચા કરીએ. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગરો આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગરરચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલોના સ્થાપત્યો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફાશિલ્પો, અજંતા, ઇલોરા, અમરાવતીના ગુફાશિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. ગાંધાર કલા, જે ગ્રીક ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલી નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધ મૂર્તિઓ મોટા પ્રમાણમાં મળી હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીની બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. બીજી શૈલીઓ છે. અન્ય શૈલીઓમાં આપણે જોઈએ તો મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓનો મૂર્તિઓ બનાવવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથ પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. સ્તૂપો અને વિહારો વિશે માહિતી મેળવીએ. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌ પ્રથમ વજ્જી સંઘના આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષો ધાબળામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટે નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર, પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફાનું જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરોનો આકાર આપવામાં આવતા.
તથા પ્રાર્થના ગૃહો તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી ભજ અને કાર્લના ચૈત્યો વિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓ રહેવા માટે પર્વત કોતરીની ગુફા બનાવવામાં આવતી. તે સ્થળોને વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહી અધ્યયન કરતા. યુઆન સાંગે ઉત્તર ભારતમાં ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે, જેને સ્થાપત્ય અને મૂર્તિઓ અને વિહારો સાથે જોડાયેલા છે. શ્રવણ બેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિર્વાણ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી શિક્ષક જોડેથી મેળવવી. શિક્ષણનો વારસો. હડપ્પી સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસતી નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી, એટલે કે કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા આમ કહી શકાય. રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેર તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણ વણાટનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પી સંસ્કૃતિ સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર અને તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થધામ હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ, દર્શનનું શિક્ષણ અપાતું. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાં ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી એક શિક્ષણ વ્યવસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતનામ હતી. યુએન સાંગ પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલ્લભીના મહાન વિદ્યાપીઠ હોવાનું પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સાંગે ખાસું લખ્યું છે. અહીંયા દૂર દેશાવરથી વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે આવતા હતા. વિદ્યાર્થીઓને પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી હતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા રૂબરૂ મુલાકાત પણ લેતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં બૌદ્ધ, હિન્દુ, જૈન ત્રણેય ધર્મચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ હતા. સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવું એ અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો-ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટા, તેનો સમય ઉલ્લેખિત થયો હતો. તેનાથી આપણે તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યગ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના, રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના, વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફળી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે.